ગાઈસ, ગુડ ઇવનિંગ. અમે જઈએ છીએ ઘરે બેઠા બેઠા કંટાળો આવતો હતો એટલે અમે હવે અત્યારે જઈએ છીએ ડાંગના જંગલમાં ફરવા માટે. ચાલો આપણે જોઈએ આજે અમારે ડાંગના જંગલો બતાવીએ. આહવા વઘઈ રોડ પર જો અમારા જંગલના રસ્તાઓ આવા છે. મજા આવશે તમને પણ જોવાની. આગળ તમને બતાવતી જાઉં છું. જોતા જાઓ. ડાંગવાળો રોડ છે. અહીંયા થઈને શેરડી પણ જવાય. આ છે ઝાખરી નદી. આ વખતે ચોમાસામાં આ નદી બ્રિજ પાસેથી પાણી જતું હતું. જો હમણાં તો ઓછું છે પાણી ઉનાળામાં. હવે આગળ જોઈએ આપણે. જંગલનો રસ્તો હવે ચાલુ થશે એટલે હું તમને બતાવું છું. અહીંયાથી તમે આ જ રસ્તો પકડી રાખો તો તમે નાસિક, વઘઈ, વાંસદા જવાય. અને ડોલારા ગામની ચોકડી આને કહેવાય આ જંગલના રસ્તા અમારા. અમે આવા કુદરતી વાતાવરણમાં રહીએ છીએ. જેને બી ઈચ્છા થાય અહીંયા ફરવાનું મન થાય તો આવો ને મજા કરો અહીંયા આવી. આગળ આવી છે અમારી બાલપુર ચોકડી. હવે અહીંયાથી આપણે રાઈટ જઈએ આ બાજુ પેલા રસ્તા પર તો અહીંયા અમારે સાંઈબાબાની અહીંયા આવતી છે. સાંઈબાબાનું મંદિર છે. હવે અમારો આ જંગલનો રસ્તો સ્ટાર્ટ થઈ ગયો છે. હવે તમે જુઓ અહીંયા ઉનાળામાં પણ અમે
કેટલી સરસ જગ્યા પર રહીએ છીએ તો હું તમને બતાવું. આપણે આ ચેકડેમ પાસ કરીને અંદરના જંગલમાં જઈએ. જંગલ ચેકિંગ છે આપણે અહીંયાથી કંઈક જંગલ ચાલુ થાય છે આપણે આપણે ધીરે ધીરે જોતા જઈએ. ચાલો આપણે એની ચોતરીને જોઈએ એની નદી સાથે. જો આ છે આખી નદી છે, આખી ભરાઈને જતી હોય છે ચોમાસામાં ફૂલ. તમને ચોમાસામાં પણ હું બતાવીશ. જો હું અત્યારે ઊભી છું આ પૂર્ણા નદીના કિનારે. અમારી આ ડાંગની કુદરતી સૌંદર્ય કહેવાય એવી જગ્યા પર ઊભેલી છું. તો આ જ્યારે ચોમાસામાં હતું ત્યારે આમાં એકદમ ફૂલ ભરાઈને જતું હતું પાણી, એકદમ રૌદ્ર સ્વરૂપ હતું. અત્યારે આવું છે. એમાં પણ જો પેલા લોકો ત્યાં નાય છે. લોકો તમે આપણે શું કહેવાય કે પેલા સ્વિમિંગ પુલમાં નાહવા જઈએ, અમારે અહીંયા અમે કુદરતી સ્વિમિંગ પુલોમાં નાહવા જઈએ. આટલું સરસ વાતાવરણ હોય છે અમારે ત્યાં. તો તમને પણ કોઈ વાર આવવાની ઈચ્છા થાય આ બાજુ ફરવા માટે તો તમે આવી શકો છો. આ પડે છે આપણને વ્યારાથી આહવા જતા રસ્તામાં આવે છે. તો અચૂક મુલાકાત લેવું જ્યારે પણ મન થાય ત્યારે. ચાલો મળીએ હવે આગળ બીજી નવી જગ્યા પર. જો આ નદી, આ જંગલનો રસ્તો, જો આવી ઝૂંપડીઓ હોય છે અમારી અહીંયા રેસ્ટોરન્ટમાં. મજાનું એવું સ્થળ છે અહીંયા. આપણે થોડીક વારમાં જઈએ નદીના કિનારે આંબા પાણી ચેકડેમ પર જઈએ આપણે. તમે ક્યારેક આવો, તમને પણ મજા આવશે અમારા અહીંયા જંગલ વિસ્તારમાં. તો આપણે જઈએ, હમણાં હવે પહોંચી જઈશું થોડીક વારમાં. જો આ મોટું ઝાડ દેખાય છે, આ હસાનું ઝાડ છે, મવડાનું ઝાડ છે. મવડાનું ઝાડ, મવડો તો બધા જાણતા જ હશો. ગાઈઝ, આ તમને મેં અત્યારે નદી બતાવી, એને આપણે એકદમ નજીકથી જોઈએ. એકદમ સુંદર પાણી હોય છે અમારે ત્યાં, સ્વચ્છ, તમને મજા આવે એવું. પછી આ બધા જંગલો છે, આ જંગલ છે. આ જંગલની પાછળ પેલી બાજુ છે
તો ત્યાં છે તો ઇકો ટુરિઝમ છે, આંબાપાણી ઇકો ટુરિઝમ. કદાચ ઘણાએ તો જોયું જ હશે, પણ જો તમે આ બાજુ આવવાનું થાય તો એક ઇકો ટુરિઝમ કરીને પ્લેસ છે આંબાપાણી. ત્યાં બહુ જ સરસ છે કુદરતી વાતાવરણ. જો તમે ઘરથી કંટાળી ગયા હોય ઘરમાં રહી રહીને, તો તમે અહીંયા આવી શકો છો. ખૂબ મજા આવે એવું છે. તમે તમારા આપણે જે સિટીઓમાં મળે છે તમને સ્વિમિંગ પુલ, એની જગ્યાએ અમારું જો કુદરતી સ્વિમિંગ પુલ તમને હું બતાવું એકદમ નજીકથી. આ છે અમારા જંગલનો નજારો. તો આપણે જોઈએ જઈને નજીક. ઓહો, એ બાજુથી જવાનો રસ્તો છે ભાઈ. જો છે ત્યાં ઇકો ટુરિઝમ છે આંબાપાણી. તમને કદાચ દેખાતું હશે નથી, પણ ત્યાં બી તમે જુઓ. ત્યાં છે ને ટ્રી હાઉસ છે, ટ્રી હાઉસ બનાવેલા છે, ટેન્ટ છે. તમે આવો તો ત્યાં તમે સ્ટે પણ કરી શકો છો. તમને ત્યાં જમવાનું પણ મળી જાય. ત્યાં બાળકોને રમવા માટેનું બધું જ છે. એટલે તમે આવો તો ફૂલ એન્જોય કરી શકો છો. જો તરબૂચ અત્યારે બધા એ થઈ ગયા છે. આ જો કુદરતી રીતે ના કોઈ ખાતર કે ના કંઈ જ. અત્યારે તો આ તાપમાં બધા એ થઈ ગયા છે. જો કેટલો સુંદર નજારો છે. અમારે ત્યાંનું આ કુદરતી સ્વિમિંગ પુલ કહેવાય છે ને. અહીંયા તમને ના આવો તો ના કોઈને કંઈ થાય ને કંઈ જ નહીં. એકદમ સરસ સુંદર મજા આવે એવું પ્લેસ છે. ત્યાં ઊંડું છે પાણી નથી ને. જો આ ભાઈ તો અમારે ઉતરી ગયા છે. એમને બહુ મજા આવે છે પાણી જોવે એટલે અમારે કોઈ કહીને કે નાવા જંગલમાં જ મોટા છે. એકદમ ખાતર વગરના. અહીંના લોકો જો આવું ખાય
જંગલમાં ખાતર વગરનું, એટલે ખૂબ જ સ્ટ્રોંગ હોય લોકો. જો અહીંયા પણ છે ટામેટા. હા એ સામે દેખાશે એની પણ તમને બતાવું. એક બાજુ સામે છે, પહેલે ત્યાં ઝૂંપડી જેવું દેખાય છે, એ આંબાપાણી ઇકો ટુરિઝમ છે. નદીની પેલી બાજુ છે, ટ્રી હાઉસ છે ત્યાં. જો ગાઈઝ આ છે ને નદીના પટમાંથી જે પાણી ઉતરી જાય પછી આ લોકો અહીંયા ઘડી આ બનાવે છે તરબૂચ. જો તમને હું બતાવું છું કેટલું સરસ તરબૂચ લાગ્યું છે ને. તરબૂચ છે, પછી આ ભાત છે. આ ભાત ડાંગર, કોઈ બાજુ ડાંગર કે કોઈ ભાત કે એ લાગેલું છે. એવી રીતના એ લોકો અહીંયા કરે છે. બીજું બતાવું તમને, ટામેટા પણ છે. જો આ વગર ખાતરનું શુદ્ધ જમવાનું મળે અહીંયા, ખાવાનું ખોરાક. આવ્યા જો ટામેટા, જો કેટલા બધા ટામેટા લાગ્યા છે. દેખાય ટામેટા તમને જંગલમાં, એમાં જ ઉગેલા ટામેટા છે ને. ના કોઈ ખાતર કે નહીં, કંઈ જ નહીં, એના વગરનું જમવાનું. અત્યારે તો તમને લોકો સિટીમાં તમે જમો બધા. આવી રહ્યું એક બીજું તરબૂચ કેટલું સરસ છે. આ વગર ખાતરનું, આ પાણી ઉતરી જાય પછી આ લોકો બનાવે છે આવી રીતના. આખા એમાં આ જે તમને દેખાય છે બધું, એ આખામાં બધામાં એ લોકોએ કરેલું છે. ટામેટા છે, તરબૂચ છે, ભાત છે, આખું બધું બનાવેલું છે એ લોકોએ. ચલો હવે આપણે આગળ જઈએ, તમને બીજી જગ્યા બતાવું. ચલો બાય. મેં તમને કીધેલું ને કે આ ઇકો ટુરિઝમ એ રહ્યું. જો આ ટ્રી હાઉસ છે, આ નદી કિનારો. આ ટ્રી હાઉસ બહુ મોટું છે. અહીંયા તમને ટેન્ટ જોઈએ તો ટેન્ટ પણ મળે. બહુ જ ખૂબ સરસ, એકદમ કુદરતી સુંદર વાતાવરણમાં આ ટ્રી હાઉસ છે. એમાં તમને ફૂલ એસીવાળા રૂમ મળે. એસી એટલે જેને ગરમી બહુ લાગતી હોય ને એના માટે એસી રૂમ પણ છે. એસીના રૂમ પણ ફૂલ ફેસિલિટીવાળા રૂમો મળે છે અહીંયા. આવો અમારા આંબા પાણીમાં ક્યારેક ફરવા માટે. તો જંગલમાં તો ઈયળ પણ હોય જ ને. હવે ક્યાં છે ઈયળ? ક્યાં છે? ક્યાં છે? અને પર મેં પથ્થર ફેંક્યો ને, જોઈ લીધું. હવે આપણે જઈએ આગળ. એક બીજું પ્લેસ છે બહુ સરસ, માયાદેવી. ત્યાં તમને બતાવો, લઈ જાઉં. ચાલો, અમારી રામ પ્યારી રેડી થઈ ગઈ છે. એમાં જઈએ હવે આપણે આગળ. હવે બીજા ડેસ્ટિનેશન પર મળીશું. જો ગામડાની મોજ. જો હેલો ગાઈસ, આપણે હવે પહોંચી ગયા છીએ માયાદેવી મંદિર છે. આપણે અંદર જઈએ, હું તમને અંદર નીચે નદીની અંદર પણ મંદિર છે તે પણ બતાવું. ચાલો આપણે જોઈએ. આપણે પહેલાં મંદિરમાં જઈએ અંદર, પછી તમને નીચેનું મંદિર બતાવવા લઈ જાઉં. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય.
હવે આપણે માયાદેવી નીચે જઈએ. માયાદેવી માતાનું સ્થાન છે ત્યાં નીચે જઈએ. ચાલો આપણે જઈએ હવે. અહીંયાથી આ નીચે ઉતરવું પડશે. દાદરા ઉતરવાના છે તો આપણે દાદરા ઉતરી જઈએ. ધીરે ધીરે તમને નજારો બતાવું. જોઈ લો. ચોમાસામાં તો બહુ જ સરસ લાગે છે. અહીંયા આખું ભરાઈને જાય છે. તમને ત્યાં માતા મંદિર બતાવું. અત્યારે તો ત્યાં જવાશે. જઈએ. હેલો ગાઈસ, હું કહેતી હતી ને કે આ માયાદેવીનું મંદિર છે. તો એ આ મંદિર છે ને પાણીમાં ચોમાસામાં અંદર ડૂબી જાય. આ તમને નહીં દેખાય. બાકી આ બધું અહીંયા હું ઊભી છું એ જગ્યા પર બી પાણી જ ફૂલ પાણી ચોમાસામાં જાય. આ નદી અહીંયા કહેવાય માતાજીનું મંદિર છે. અહીંયા જે સામે હું તમને બતાવું અત્યારે એ કરીને તેમાં જો તમે નીચે ત્યાં અંદર આ બાજુ મંદિર છે બતાવું છું તમને. જો ગાઈસ આ હીરો ત્યાં મંદિર છે. આ જે ખૂણામાં દેખાય છે આ બાજુ તમને આ સાઈડ પર દેખાય ને એ હીરો આ દેખાય ત્યાં અંદર મંદિર છે. અને સામે પણ છે આ બાજુ બ્રિજ ક્રોસ કરીને ત્યાં જવાનું ત્યાં મંદિર છે. આ છે જો આખો આ કુદરતનો નજારો ચોમાસામાં ખૂબ સરસ હોય છે. અહીંયા આ બધું અહીંયા બહુ ઊંડું છે પાણી. ક્યાં આવ્યો તું? ક્યાં આવ્યો? કયું પ્લેસ છે બેટા? માયાદેવી. માયાદેવી. આવો નજારો છે.